થઈ ગયું છે એન્ડ શરૂ કરશી આપણે Django નું સેટઅપ ઇન્સ્ટોલેશન કેવી રીતના પ્રોપર રીતે કરવું. આઈ થિંક 2 દિવસ પહેલા આપણે એકવાર તો કરી લીધું છે, બરોબર છે, બટ VS કોડ ની અંદર પ્રોપર સેટઅપ કરતા હું તમને ફરીવાર દેખાડું છું. એનું 2 રીઝન છે કે આગળનું જે આપણે ડિટેલ્સ ભણવાના છે તે પણ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ હું લગભગ મેં લાસ્ટ સેમિસ્ટરમાં બધા સ્ટુડન્ટ આગળ અલગ અલગ 5 કમ્પ્યુટરમાં કરાવેલું હતું, જેથી કરીને એને યાદ રહી જાય કે શું કરવાનું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ફર્સ્ટ ટાઈમમાં સેટઅપ થઈ ગયું, પણ ત્યારે આપણે મજા ન આવી હતી. તો અત્યારે ફરીવાર હું મારા પીસી ની અંદર, બરોબર છે, ફૂલ સ્ક્રીન પ્રેઝન્ટ કરીને, જસ્ટ અ મિનિટ, મારે પ્રેઝન્ટ કરવી પડશે એન્ટાયર સ્ક્રીન, અને લેટ મી શેર ઇટ. બરોબર છે, ત્યાં હું હવે જઈશ પાયથોન ના સેટઅપ ઉપર. હું છે ને એને પાયથોન તો આપણે ઇન્સ્ટોલેશન ઓકે, એને કંઈ ચેન્જ કરવાની જરૂર નથી, બટ હું શું કરીશ કે સી ડ્રાઈવમાં જઈશ અને યુઝર્સની ડિરેક્ટરીમાં જઈશ. મારી સ્ક્રીન આઈ થિંક બધાને દેખાતી હશે પ્રોપર. એમાં યુઝર્સની અંદર એક્સેસ કરીશ, યુઝર્સમાં મારા યુઝર નેમમાં જઈશ અને એના અંદર env ની ડિરેક્ટરી, બરોબર છે, કેમ કે વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ આપણે ઇન્સ્ટોલ કરીશું ને એને ગોતીશ આ રહી. અને એમાં જો મેં ઓલરેડી એક બનાવેલું રાખ્યું છે અને હું ડિલીટ કરી નાખું છું લાઈક ધીસ. 50 MB કે 41 MB નું એન્વાયરમેન્ટ હતું, ઘણું બધું સેટઅપ કર્યું હતું, બધું ઉડાડી દઉં છું જેથી કરીને પહેલેથી બધી વસ્તુ આપણે કરી શકીએ. ઓકે, ડિલીટેડ. ઓકે, એ જ રીતના હું મારી બીજી ડ્રાઈવમાં જઈશ અને અહીંયા પાયથોનની ડિરેક્ટરી છે, મેં Django 2020 કરીને એક પ્રોજેક્ટ બનાવ્યો છે, એને પણ હું ડિલીટ કરી નાખું છું જેથી કરી નવેસરથી આપણે એને બનાવી શકીએ. બરોબર છે, લેટ મી ક્લોઝ ઇટ. ઓકે, હવે ડાયરેક્ટલી છે ને હું અહીંથી VS કોડ ઓપન કરીશ. તો કોડ ઓપન કરું અને અનટાઇટલ્ડ લખેલું આવી ગયું. આઈ થિંક સ્ક્રીન તમને પ્રોપર દેખાતી જ હશે. અને લેટ મી પુટ ધીસ હિયર. ઓકે, અને હવે અહીંયા આપણે ટર્મિનલ ઓપન કરીશ. ટર્મિનલ ઓપન કરવા માટે કાં તમે અહીંથી જઈ શકો છો, કાં પછી કંટ્રોલ શિફ્ટ આ ક્લિક કરી શકો છો. બરોબર છે, મને કંટ્રોલ ને ટિલ્ટ નો સિમ્બોલ આવે, ખબર છે, એ હું પ્રેસ કરું છું એટલે ઓટોમેટિકલી ટર્મિનલ ઓપન થઈ જાય છે. કંટ્રોલ અને ટિલ્ટ, એસ્કેપ ની નીચેની કી હોય ને એ પ્રેસ કરો એટલે VS કોડ ની અંદર એ ઓપન થઈ જાય છે. બરોબર છે. ઓકે, નેક્સ્ટ હવે શું કરીશું, હવે આ ટર્મિનલ થી હું બધી વસ્તુ ઇન્સ્ટોલ કરી લઈશ. મારે બીજે ક્યાંય નથી જવું. સૌથી પહેલા હું વર્ઝન ચેક કરીશ. બરોબર છે, હું લખી નાખું છું. ના, પણ લખવાની જરૂર નથી, મેં ઓલરેડી એક જગ્યાએ મૂકી દીધું છે. તો આઈ વિલ જસ્ટ એનલાર્જ ધ સ્ક્રીન લાઈક ધીસ અને લખીશું પાયથોન સ્પેસ -V. બરોબર છે, તમને પહેલા દેખાડશે કે જો 3.7 વર્ઝનમાં હતો તો મારે પણ ઘરે થઈ ગયું હતું. આપણે પહેલા હેરાન થયા 3.9 માં એમાં નો આવી, બટ ઇટ વર્ક્સ ઇન 3.7. 3.8 માં પણ નથી ચાલતું, કેમ કે લાસ્ટ ટાઈમ જે ફર્સ્ટ આપણે ચેક કર્યું હતું ત્યારે 3.8 હતું વિન્ડોઝ ની અંદર. બરોબર છે, તો 3.7.4 છે, 3.7.9 આઈ થિંક આપણી કોલેજમાં મેં ઇન્સ્ટોલ કર્યું હતું, છેલ્લું ઈ વર્ઝન આવ્યું હતું, બટ આપણને એટલો ફેર નથી પડતો પોઈન્ટ શું છે. 3.7 હોય એટલે ઇટ વર્ક્સ. બરોબર છે, આ ચેક કર્યા પછી આપણે હવે શું કરશું, હવે આપણે વર્ચ્યુઅલ env wrapper, બરોબર છે, ઈ ઇન્સ્ટોલ કરવાનું છે. ખાસ યાદ રાખજો કે એ કેના માટે કે આપણે વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટમાં Django ઇન્સ્ટોલ કરશું, બારે નહીં. બારે કરી નાખશો તો આપણે કેમ કે કોલેજમાં પ્રોબ્લેમ થતા હતા ને એવું થશે. પછી સિસ્ટમ તમે ફોર્મેટ કરશો ત્યારે એ નીકળશે, એના લોકેશન હોય ગોતવા જવા પડે, ડિલીટ કરવા પડે, તોય ટ્રેસીસ એના રહી જાય છે. એ માથાકૂટ ન કરવી હોય તો આપણે શું કરવાનું, વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ બનાવવાનું, બરોબર છે, અને પછી વર્ક કરવાનું. મેજોરિટી Django આમ જ વર્ક કરવાનું કહે છે. એમાં છે ઘણા બધા વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ આવે છે. VENV કદાચ તમે નેટમાં જોયું હોય છે, એ પણ આવે છે. ઘણી જગ્યાએ કોન્ડા આવે છે, કોન્ડા એન્વાયરમેન્ટ. ઘણી જગ્યાએ એના કોન્ડા આવે છે. બરોબર, જે હું કહું છું કદાચ તમને નવું લાગતું હોય, આઈ થિંક તમે પાયથોન ભણી ગયા છો અને ખ્યાલ હશે એના કોન્ડા બધું આવતું હોય. એ લોકો શું કરે છે, પાયથોન ની જ લાઇબ્રેરીઝ આપે છે તમને, પણ થોડાક વધારે શેલ્સ હોય, થોડીક વધારે પ્રોપર્ટીઝ એના અંદર, જેને યુઝ કરીને તમે એને પ્રોપર રીતના બનાવી શકો છો. તો હવે હું શું કરીશ, અહીંયા વર્ચ્યુઅલ env wrapper -win લખીશ. બરોબર છે, તો એના માટે હું યુઝ કરીશ કમાન્ડ નો કયો, pip install virtual env, બરોબર છે, જોઈ લેજો સ્પેલિંગ, wrapper અને ડેશ કરીને win. હવે વિન કરવાનું શું કારણ છે કે વિન લખવાથી એના છે ને સેટઅપ ટૂલ્સ આવે, જેની ઘણીવાર એરર આવે છે ફ્યુચરમાં.
ઈ એરર ન આવે એના માટે હું વિન લખું છું, જેથી કરીને વિન્ડોઝ રિલેટેડ કઈ પણ વસ્તુ હોય ને ભેગી ઇન્સ્ટોલ થઈ જાય, પછી એના C++ ની લાઇબ્રેરીઝ હોય કે કોઈ પણ હોય, બરોબર છે. તો હવે હું આમાં એન્ટર આપીશ અને ઓલરેડી ઇન્સ્ટોલ્ડ છે, જો ઓલરેડી દેખાડે છે કે વર્ચ્યુઅલ ઇનવી રેપર છે તે ઓલરેડી આ લોકેશનમાં ઇન્સ્ટોલ્ડ છે, તો તમારે નવેસરથી નાખવાની જરૂર નથી, બરોબર છે. આ લખેલું આવી ગયું રિક્વાયરમેન્ટ ઓલરેડી સેટિસ્ફાઈડ, બરોબર. તો આપણે હવે ઇન્સ્ટોલ નથી કરતા, આગળ જઈએ છીએ અને વોટ વી વિલ ડુ નાઉ કે હવે આપણે ઇન્સ્ટોલ કરશું Django, બરોબર છે. અને એના પહેલા મારે એક વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ બનાવવું પડશે. અત્યારે શું કર્યું, પહેલા આપણે એક વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી, બરોબર છે, પાયથોન દ્વારા. ઈ સિસ્ટમ વાઇડ ઇન્સ્ટોલ્ડ છે, આ જે છે ને આ સિસ્ટમમાં ઇન્સ્ટોલ્ડ છે, એટલે આ સિસ્ટમ વાઇડ કન્સિડર થાય. હવે આપણે એક એન્વાયરમેન્ટ બનાવશે કે એમાં Django ઇન્સ્ટોલ કરશે, બરોબર છે. તો એના માટે હું કરીશ કે mk વર્ચ્યુઅલ env સ્પેસ, બરોબર છે. મારે શું કરવું છે, mk એટલે બનાવવું છે, મેક, અને વર્ચ્યુઅલ env એટલે કે વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ મારે ક્રિએટ કરવું છે. એનું નામ આપીશ હું વર્ઝન પ્રમાણે આપી દઉં છું, કે પહેલા આપ્યું હતું આઈ થિંક Django, બરોબર છે, 1.10 _20, એટલે 2020 Django નું 1.10 વર્ઝન, અને 2020 માં હું આ પ્રોજેક્ટ કે આ એન્વાયરમેન્ટમાં વર્ક કરવાનો છું, જેથી કરીને માની લ્યો આજ મહિને કે આજ વર્ષે મારા 5 પ્રોજેક્ટ આવ્યો હોય તો આ જ એન્વાયરમેન્ટ પર બનેલા રહીએ, એવી રીતના તમે આને ધારી શકો છો, બરોબર છે. એન્ટર, અને આ જો એક થોડીક વારમાં આપણને બનાવી દેશે, જો સેટઅપ ટૂલ્સ ને જે કંઈ પણ હતું તે ઇન્સ્ટોલ કરી લેશે, PIP વ્હીલ ને જેની રિક્વાયરમેન્ટ હોય છે એ એના અંદર ઇન્સ્ટોલ કરશે, પાયથોન ની exe ને ધ્યાનમાં રાખીને, બરોબર છે. તો આ એક ઇન્સ્ટોલ થઈ ગયું ને એનું જો એક તમને આગળ એનું એક્ઝામ્પલ જોવા મળશે કે ફર્સ્ટમાં સ્ટાર્ટિંગમાં C: જે લખેલું આવતું હતું એની આગળ શું લખેલું આવી ગયું, Django 1.10, કે હવે હું આના અંદર છું, આ એન્વાયરમેન્ટ ની અંદર હું જે કંઈ પણ ઇન્સ્ટોલ કરીશ એ આ વર્ચ્યુઅલ ની અંદર ઇન્સ્ટોલ થશે, બરોબર છે. એટલું આપણે ધ્યાનમાં રાખવાનું કે હવે વોટ એવર આઈ એમ ગોઈંગ ટુ ઇન્સ્ટોલ એ બધું કેમાં જશે, આના અંદર જશે, બરોબર છે, જે અહીંયા પડ્યું છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ અને આના અંદર આપણે ઇન્સ્ટોલ કરશું, અને એના માટે આપણે સૌથી પહેલા શું જોઈએ ઇન્સ્ટોલ કરવા માટે, Django. તો pit install Django =1.10, બરોબર છે. આપણે 1.10 વર્ઝન જો == માં <= ને એવું બધું આવે, કદાચ તમને ખ્યાલ હોય તો, કે <= > 1.10 કરતા હાયર વર્ઝન જોઈશે, 1.10 કરતા લોઅર વર્ઝન જોઈશે, એવું તમે કરી શકો છો. પણ મારે 1.10 જ જોઈશે, અને એમાં પણ 1.10.5 વર્ઝન પણ છે, પણ હું 1.10 રાખું છું. પ્રિફર્ડ એને જે કરવું હોય કરી લી, બરોબર. આઈ થિંક 1.10 સિમિલર જ રહેશે 0.0 વાળું. એન્ટર કરું છું, અને હવે ઈ 6.8 MB ની જે ફાઇલ છે એ ડાઉનલોડ કરીને એમાં ઇન્સ્ટોલ કરી નાખશે. હા, નેટ તો સારું જ કીધું, નકર કેમાં. તો અહીંયા આપણું Django એ એન્વાયરમેન્ટમાં ઇન્સ્ટોલ થઈ ગયું છે, બરોબર છે. નાઉ વોટ આઈ વોન્ટ કે અત્યાર સુધી જે કંઈ પ્રોસેસ કરી છે તે શું લખેલું આવે છે, C: users ગર્ભ, એટલે કે મારું જે યુઝર લોકેશન છે એ દેખાડે છે. હવે પ્રોજેક્ટ બનાવવા માટે મારે બીજી ડ્રાઈવમાં જવું છે, અહીંયા વર્ક નથી કરવું, બરોબર છે. એના માટે હું શું કરીશ, હવે મારા બીજા લોકેશન ઉપર જઈશ, એમાં D એન્ટર, એટલે D ડ્રાઈવમાં ગયો, બરોબર છે. D ડ્રાઈવમાં જઈને જો ખાસ ધ્યાન રાખજો, આનું જે રેકોર્ડિંગ છે કદાચ પોસિબલ થશે તો એનું ડાઉનલોડ અત્યારે તો નહીં કરીએ, હું કોલેજે જઈને કરીશ. એને હું ડાઉનલોડ કરીને મારી વેબસાઇટમાં પણ મૂકી દઈશ, ત્યાંથી તમે જોઈ શકશો, 50 વખત જોવું તો 50 વખત. પણ અત્યારે હાલમાં ધ્યાન રાખો કે D ડ્રાઈવમાં ગયો તો પણ એનું એન્વાયરમેન્ટ જો કયું આ સ્થિર ગયું, બરોબર છે, જે હતું એ જ છે. હવે એના અંદર હું cd કરીને એક પાયથોન નામની ડિરેક્ટરીમાં જઈશ, એના અંદર હું જોઈ લઈશ કે કઈ ડિરેક્ટરી છે. એમાં જો Django 2019 ને Django 2020 બે ડિરેક્ટરી છે. 2019 એટલે લાસ્ટ ટાઈમ જે મેં વર્ક કરાવ્યું હતું 2019 માં ઘા કરી દીધું, હવે હું 2020 માં વર્ક મૂકીશ. તો એમાં હું cd માં Django 2020 ની ડિરેક્ટરીમાં જઈશ, બરોબર છે. અને અહીંયા હું મારા જે કંઈ પણ નવો વર્ક છે બનાવવાનો છું. તો એના માટે હું સૌથી પહેલા શું ચૂઝ કરીશ, ફર્સ્ટ આઈ એમ ગોઈંગ ટુ સિલેક્ટ માય પ્રોજેક્ટ. પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા માટે જો Django ની અંદર પ્રોજેક્ટ ડિરેક્ટરી બને, અને પ્રોજેક્ટ ડિરેક્ટરી બન્યા પછી તમે એમાં નાના નાના પ્રોજેક્ટ બનાવી શકો છો એક જ પ્રોજેક્ટની અંદર, અને બધાને એકી સાથે કનેક્ટ કરી શકો છો, જે લારાવેલ સપોર્ટ નથી કરતું.
પ્રોજેક્ટ અને એપ બે અલગ વસ્તુ છે. પ્રોજેક્ટની અંદર તમે કે ને કે માસ્ટર લેવલનો બધો ડેટા ત્યાં પડ્યો હોય અને એની અંદર જે છે ને એપ્સ ક્રિએટ કરી શકો છો, નાની નાની એપ્સ. ફોર એક્ઝામ્પલ, કમેન્ટ માટે પણ એક નવી એપ બનાવી શકો છો, લાઇક્સ માટે પણ એક નવી એપ બનાવી શકો છો અને પછી બધાને કનેક્ટ કરી શકો છો. એવી પોસિબિલિટી ડિજેંગો પ્રોવાઈડ કરે છે. ફરીવાર કહી દઉં કે ડિજેંગો છે તે એક ન્યૂઝપેપર કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું. ન્યૂઝપેપર ના રાઇટર્સ હતા ને, એટલે ટૂંકમાં આખું વાતાવરણ જે હતું ત્યાંનું ન્યૂઝપેપરનું, તે બધા રાઇટર્સ ને એડિટર્સ હતા. તો એ લોકોએ ડોક્યુમેન્ટેશન બહુ સારું બનાવ્યું છે ડિજેંગો. LTS વર્ઝન લોંગ ટર્મ સપોર્ટ તમને આપ્યો છે, બરોબર છે, જેથી કરીને તમે 4 વર્ષ સુધી કોઈ પણ નવા વર્ઝન ઉપર વર્ક કરી શકો છો. ત્યાં સુધી પ્રોબ્લેમેટિક થશે નહીં. 1.10 તો બહુ જૂનો થઈ ગયો. ટાઈમલાઈન પણ એ લોકોએ પોતાની વેબસાઇટ પર મૂકેલી છે, તમે ઉપર જોજો, ખ્યાલ આવશે. તો અહીંયા હું સૌથી પહેલા શું કરીશ, અહીંયા હું પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા માટે કમાન્ડ આપીશ ડિજેંગો, બરોબર છે, -admin, બરોબર છે. આ કમાન્ડ શું કરશે, આ કમાન્ડ મને એપ્લિકેશન અને પ્રોજેક્ટ બનાવવા માટે હેલ્પફુલ થશે. વન ટાઈમ જ યુઝ કરવાનું છે, મલ્ટિપલ ટાઈમ્સ આનો યુટિલાઇઝેશન આપણે કરવાનું નથી. એકવાર પ્રોજેક્ટ ક્રિએટ થઈ જાય પછી આપણે કઈ એના કમાન્ડનું બહુ ચિંતા કરવાની નથી. બટ ડિજેંગો એડમિન સ્પેસ, હવે મારે શું આપવાનું, મારા પ્રોજેક્ટનું નામ આપવાનું કે મારે કયું પ્રોજેક્ટ બનાવવું છે, અને એના પહેલા એક એનો કમાન્ડ છે સ્ટાર્ટ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ ડિજેંગો એડમિન સ્પેસ સ્ટાર્ટ પ્રોજેક્ટ, અને સ્ટાર્ટ પ્રોજેક્ટ આપ્યા પછી મારા પ્રોજેક્ટનું નામ, એના માટે હું લખીશ ફર્સ્ટ ડિજેંગો પ્રોજેક્ટ, બરોબર છે. આવું લખી શકો છો. આ તો ફર્સ્ટ શું આમ લખ્યું, નગર કેટલી વાર જો મારે વેબસાઇટ બનાવવી હોય તો વેબસાઇટનું નામ લખીશ કે આ વેબસાઇટનું નામ છે, બરોબર છે, એવી રીતના. તો અહીંયા હું લખું છું ફર્સ્ટ ડિજેંગો પ્રોજેક્ટ, એન્ટર આપું છું, બરોબર છે. હવે જો હું એના અંદર જઈને dir કમાન્ડ ચેક કરીશ છે કે નહીં, તો છે ફર્સ્ટ ડિજેંગો પ્રોજેક્ટ સિલેક્ટ થઈ ગયું. બહુ ધ્યાન રાખજો હવે હું શું કરું છું ને, કેમ કે મારે હવે VS કોડ સાથે ઇમ્પ્લિમેન્ટ કરવું છે આને. સ્ટાર્ટ પ્રોજેક્ટ કરીને મેં ફર્સ્ટ પ્રોજેક્ટ ડિજેંગો બનાવ્યું. હવે છે ને હું ડિરેક્ટરીમાં અંદર નહીં જાઉં અત્યારે, બરોબર છે. હવે શું કરીશું, એના અંદર જઈશ નહીં, આટલું ધ્યાન રાખજો. હવે હું શું કરીશ, હવે હું ફાઇલમાં જઈશ, ઓપન ફોલ્ડર, બરોબર છે, અને ઈ ફોલ્ડર ને સિલેક્ટ કરીશ, ફર્સ્ટ ડિજેંગો પ્રોજેક્ટ ને અહીંથી. જો હવે આના અંદર CD કરીને જ જાતો, કેટલા એમ કહે છે કે એના અંદર જાઉં ને ઓલું manage.py, એવું નહીં, હું કરું છું એમ કરજો, મજા આવશે વર્ક કરવાની ફીચરમાં. ઓપન ફોલ્ડર, ફર્સ્ટ ડિજેંગો પ્રોજેક્ટ જે છે એને હું સિલેક્ટ કરી લઉં છું, સિલેક્ટ ફોલ્ડર, અને જેમ સિલેક્ટ કરીશ, બરોબર છે, એટલે જો મારું ટર્મિનલ વયું ગયું, ફર્સ્ટ ડિજેંગો પ્રોજેક્ટ સિલેક્ટ કર્યું, એની અંદર ઓલરેડી ફર્સ્ટ ડિજેંગો પ્રોજેક્ટ સિલેક્ટેડ આવ્યું, બરોબર છે, કેમ કે એ ફર્સ્ટ ડિરેક્ટરી છે એની બનાવે છે, પછી પ્રોજેક્ટની ડિરેક્ટરી બનાવે છે. એક એનો ઇશ્યુ છે વર્ષોથી, કદાચ તમારે જોવું તો દેખાડ દઉં કે કેવી રીતના ડિરેક્ટરી સ્ટ્રક્ચર એનું લે છે. પાયથોન નહીં કાર્યું, એમાં ડિજેંગો 2020 માં ફર્સ્ટ પ્રોજેક્ટ, એમાં ફર્સ્ટ પ્રોજેક્ટ ની અંદર પાછું પ્રોજેક્ટનું નામ છે ફર્સ્ટ પ્રોજેક્ટ, અને એક manage.py ની ફાઇલ બનાવેલી છે, બરોબર છે. આવી રીતના એ વર્ક કરે છે, જેથી કરીને કદાચ ક્લટર ભેગું થાય તો એક જ લોકેશનમાં થાય. પોતે પણ ડિરેક્ટરી બનાવે છે, સબ ડિરેક્ટરીના પ્રોજેક્ટ એ પોતે કરે છે, આપણે કઈ નથી કરતા. એને ન બનાવ્યું હોય તો એના પણ રસ્તા છે, પણ અત્યારે મારે દેખાડવા નથી. અત્યારે આપણે આટલું રાખીએ. ઓકે, નાઉ ફર્સ્ટ પ્રોજેક્ટ. હવે હું શું કરીશ એનું ખાસ ધ્યાન રાખજો. અહીંયા પાછું મારે સેમ એન્વાયરમેન્ટમાં જવા માટે, એમ કે જો અત્યારે હું ટિલ્ટ ઓપન કરીશ ને, તો હવે જો શું લખેલું આવે છે, python ડિજેંગો ફર્સ્ટ ડિજેંગો પ્રોજેક્ટ, પણ મારે આગળ એન્વાયરમેન્ટ વયું ગયું ને, અહીંયા પ્રોજેક્ટ લીધું તો હવે એને પાછું લેવા માટે હું પાછું આને બંધ કરી દઉં છું, અને અહીંયા હું શું કરીશ, manage.py ફાઇલ છે ને, કોઈ પણ એક ફાઇલ હોય, બરોબર છે, py python ની ફાઇલ હોવી જોઈએ. અહીંયા ક્લિક કરીશ, અને અહીંયા ધ્યાન રાખજો, અહીંયા નીચે જો કોર્નરમાં જેમાં તમને અહીંયા જે દેખાય છે x અને આ ત્રિકોણનો સિમ્બોલ હોય, ઇન્ફોર્મેશનનો સિમ્બોલ, અહીંયા ધ્યાન રાખજો. અહીંયા ક્લિક કરીશ manage.py માં, અને જેમ ક્લિક કરી એટલે જો અહીંયા જે એક્સટેન્શન ચાલુ થઈ ગયું દેખાય છે, અને અહીંયા શું લખેલું આવ્યું, કયા વર્ઝનની પાયથોન ફાઇલ છે એ. હવે શું કર્યું VS કોડે કે આનું લિંટર સિલેક્ટ કર્યું. લિંટર એટલે કે એનું કોડ ચેકર. આ કોડ ચેક કરતો હોય ને, કંટ્રોલ સ્પેસ આપી, જેને આપણે ઇન્ટેલિજન્સ કહેતા હોય છે, એને પાયથોન ની અંદર લિંટર કહેવામાં આવે છે. એ લિંટર એને સિલેક્ટ કર્યું. હવે મારે શું કરવું છે, મારા એન્વાયરમેન્ટ મારું લિંટર સિલેક્ટ કરાવવું છે. શું કરવું છે મારે, મારું જે એન્વાયરમેન્ટ હતું એનું લિંટર સિલેક્ટ કરાવવું છે. એના માટે હવે શું કરીશ, આ જ લોકેશન ઉપર પાછું ક્લિક કરીશ. જો પાયથોન ઉપર ક્લિક કરીશ એટલે મને આ એક નવું પોપઅપ જોવા મળશે. જો અહીંયા ક્લિક કર્યું એટલે જો આવી ગયું. હવે મને એ શું દેખાડે છે કે પાયથોનમાં
મારા પાસે 2 લિંટર અવેલેબલ છે. એક તો સાદું જે સિસ્ટમ વાઇડ હોય જ્યાં દેખાડે છે, અને એક ડિજેંગો એન્વાયરમેન્ટ જે મેં બનાવ્યું હતું એ પણ મને આ દેખાડે છે. જોયું તમે? જો મારા સ્ટેપ ફોલો કરશો તો જ આવી રીતના આવશે, નકર પાછું ગૂંચવણમાં પડી જવાના છે. હવે હું શું કરીશ, આ નહીં પણ એની જગ્યાએ આ એન્વાયરમેન્ટ સિલેક્ટ કરી લઈશ. હવે જો આ ક્લિક કરતા ભેગું જ બરોબર છે, જો મને આ ઓપ્શન પૂછ્યું ઇન્ટરનેટ કનેક્શન હોવું કમ્પલસરી છે, નકર આ ઇન્સ્ટોલ નહીં થાય ને આખું સેટઅપ વિખાઈ જશે. અહીંયા જો મને લિંટર ઇન્સ્ટોલેશન નું સ્ટેપ પૂછ્યું કે તમારે આ એન્વાયરમેન્ટમાં લિંટર નાખવું છે, તો યસ. ઈ શું કરે છે, ઈ તમારું ઇન્ટેલિજન્સ છે. કંટ્રોલ સ્પેસ આપો ને તો તમારું કોડ ચેક કરે પ્રોપર છે કે નહીં. અહીંયા હું ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરીશ, બીજું કાંઈ કરવું નથી. હવે જેમ ઇન્સ્ટોલ ઉપર કરીશ એટલે જો ઈ લિંટર એનું ડાઉનલોડ કરી લેશે અને માનું જે એન્વાયરમેન્ટ છે, આપણે જે એન્વાયરમેન્ટ બનાવ્યું ને એમાં જો સેટઅપ કરી નાખશે. દેખાણું તમને આગળ આ ઓટોમેટિકલી એને લઈ લીધું. હવે ગમે ત્યારે હું આને બંધ કરું કે ક્લોઝ કરી દો ને પ્રોજેક્ટને સ્ટાર્ટ કરીશ તો ઓટોમેટિકલી ઈ એન્વાયરમેન્ટ આવી જશે. ફોર એક્ઝામ્પલ ટ્રાય કરી લે એકવાર, આને હું એક્ઝિટ કરી નાખું છું, બરોબર છે, અને પાછું કોડ ઓપન કરું છું, બરોબર છે. હવે જો કોઈ પણ પાયથોનની ફાઇલ એક હું સિલેક્ટ કરું છું આવી રીતના, એટલે ઓટોમેટિકલી અહીંયા જો ડિજેંગો દેખેલું આવી ગયું નીચે, જો કે કયા એન્વાયરમેન્ટની ફાઇલ છે, આની છે. કંટ્રોલ ટિલ્ટ કરીશ ને તો ઓટોમેટિકલી એન્વાયરમેન્ટ સેટ થઈને આવી ગયું. એટલે તમારું આપણે શું કહો 50% કામ ઘટી ગયું, કોઈ ત્યાં જવાનું નકર. એના કમાન્ડ્સ હોય છે ડીએક્ટિવેટ કરવાના અને વર્ક ઓન કરવાના, કે મારામાં વર્ક કરવું છે કે એક્ટિવેટ કરવું છે, આ બધા કમાન્ડ્સ તમને જોવા મળશે, જે VS કોડ તમને ઓટોમેટિકલી કરી આપે છે. બરોબર? It gives you the facility to start the environment automatically. You just have to follow my steps. એ સ્ટેપ્સ ને ફોલો કરશો એટલે ઓટોમેટિકલી તમારું એક સેટઅપ VS કોડ ઓટોમેટિકલી કરી દે છે. તો એના માટે ડિજેંગો લારાવેલ માટે બહુ મસ્ત કહેવાય ને કે એન્વાયરમેન્ટ. ઓકે, બરોબર, આટલું થઈ ગયું. એન્વાયરમેન્ટ સેટ થઈ ગયું, તમે ઓલરેડી ડિરેક્ટરીમાં આવી ગયા. ત્યાં હું dir કમાન્ડ કરીને ચેક કરી લઉં છું, તો જો manage.py ની ફાઇલ પણ બહાર છે. Now what I'm going to do, I'm going to start and check the project. બરોબર છે, એના માટે હું લખીશ python manage.py ટેબ આપી દીધું અને હવે લખીશું run server to check કે આ વર્ક કરે છે કે નહીં. એન્ટર આપીશ અને વિધાઉટ એની ઇશ્યુ ફર્સ્ટ ટાઈમમાં ઈ એક્ઝિક્યુટ થઈ જશે. બરોબર છે. લેટ મી કોપી ધીસ, ઓર હું કંટ્રોલ ઉપર ક્લિક કરીને ઓપન કરીશ તો પણ એક બીજા બ્રાઉઝરની અંદર ઈ ઓપન થઈ જશે, કે સેમ બ્રાઉઝરમાં થઈ ગયું. સારું કહેવાય. બરોબર છે, આ તમને બધાને દેખાતું હશે કે ઓલરેડી આ દેખેલું આવી ગયું છે. ઇટ વર્ક. બરોબર છે, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી થયો અહીંયા. બરોબર છે, તો આઈ થિંક બધાને ખ્યાલ તો આવે છે કે યસ નો ના કઈ મેસેજ નો આવ્યો કે શું કર્યું. હા, ઓકે, તો વાંધો. તો અહીંયા આપણું ડિજેંગો જો ફર્સ્ટ ટાઈમમાં સેટઅપ થઈ ગયું, પ્લસ આપણું એન્વાયરમેન્ટ એને સિલેક્ટ કરી લીધું. તમે કદાચ 10 એન્વાયરમેન્ટ રાખ્યા છે ને તો પણ તમે કોઈ પાયથોનની ફાઇલ સિલેક્ટ કરશો એટલે તરત તમને દેખાડશે કયા એન્વાયરમેન્ટમાં જવું. 1 બનાવ્યું, 2 બનાવ્યું, 4 બનાવ્યું, 3 બનાવ્યું, બધા તમને લિસ્ટ દેખાડશે. VS કોડ આ દેખાડે છે, એની આ ફંક્શનાલિટી છે. એટમમાં તમારે વર્ક કરવું હોય, એટમ આવે છે, તો એમાં આવી ફંક્શનાલિટી નથી. બીજા ઘણામાં મને ખ્યાલ નથી કે આપણે VS કોડ પહેલાથી યુઝ કર્યું છે, તેમાં તમને આ પોઝિટિવલી પ્રોપર વેથી એન્વાયરમેન્ટ સેટ કરીને દેખાડે છે. ઘણા મને પ્રિફર કરે છે, ઘણા નથી કરતા. ડિપેન્ડ્સ ઓન યુ, તમારે કરવું કે નહીં, પણ હું આને વર્ષોથી ફોલો કરું છું. તો આમાં એક ઈ વસ્તુ કરવાની બહુ મજા આવે છે. એન્વાયરમેન્ટ સિલેક્ટ કરી લે છે અને પછી તમારું બધું વર્ક એના અંદર પડ્યું રહે છે. સર, એક ક્વેશ્ચન હતો. હા, બોલો ને. અમે ગયા વર્ષે ડિજેંગોના વર્કશોપમાં ગયા હતા ને, તો એમાં છે ને અમને VNB યુઝ કરાવ્યું હતું. તો અત્યારે ઇન્સ્ટોલ્ડ છે, તો આ હું કમાન્ડ યુઝ કરું છું ને તો ફાઇલ નોટ ફાઉન્ડ ની એરર આવે છે. કઈ રીતે? મેં બધું ટ્રાય કરી લીધું ધ્રુવી એમાં, એટલે એ છે ને પ્રોબ્લેમ થતા ને પછી મને આ પ્રોપર સોલ્યુશન મળ્યો છે. VNB આવે છે, પછી એના કરતા એમ તો સારું છે કોન્ડા કરીને. કોન્ડા, હા, એ ઇન્સ્ટોલ્ડ છે, તો એમાં વાંધો આવે છે, તો આપણે VNB યુઝ કરી શકીએ આમાં? આ તમે કરાવો છો એ રીતે? એટલે જો VNB છે ને, ઈ વર્ચ્યુઅલ ENV રેપર જે મેં કર્યું ને, એને શું કર્યું છે કે VNV નો કોડ જ ઉપાડ્યો છે. એટલે તમે વર્ચ્યુઅલ ENV રેપર ઇન્સ્ટોલ કરશો ને તો VNV નો ડેટા જ લેવાનો છે. સમજાડું તમને કે એને શું કર્યું છે, એ જ એન્વાયરમેન્ટ નો ડેટા ઉપાડીને કોપી કરી લીધો છે અને પોતાનું સ્ટ્રક્ચર બનાવી નાખ્યું છે. પણ ફેરફાર શું કર્યા કે એને થોડું ઘણું એમાં નવા કમાન્ડ્સ એડ કર્યા હોય, વિન્ડોઝ રિલેટેડ કમાન્ડ એડ કર્યા હોય, જેથી કરીને
VS કોડ સાથે પ્રોપર વર્ક કરી શકે. એટલે મારું કહેવાનું એમ છે કે તમે જો બીજા એન્વાયરમેન્ટ બનાવી લીધા હોય, એમાં વર્ક થતું હોય તો તમે વર્ક કરો, મને કઈ ઇશ્યુ નથી. બટ હું તમને ડિજેંગો વખતે આ જ કરીને દેખાડવાનું છું, કેમ કે ધીસ ઇઝ ધ બેસ્ટ. આમાં એક પણ ઇશ્યુ આવ્યો નથી. પ્રોજેક્ટ સાયકલ સુધી તમે આગળ વયા જશો ને, પ્રોજેક્ટ બનાવો કે ડિપ્લોય કરો, ત્યાં સુધી આમાં કોઈ પણ પ્રકારનો ઇશ્યુ નથી આવતો. VENV શું છે કે તમે માની લ્યો લિનક્સ બેઝ ઓપરેટિંગ સિસ્ટમમાં છો, કે એમાં છે ને અમુક લેવલે સપોર્ટ મળે છે ને અમુક નથી મળતો, તો તમને એમાં વધારે મજા આવશે યુઝ કરવાની. પણ જો તમે વિન્ડોઝમાં છો, માઇક્રોસોફ્ટની અંદર એમાં સેટઅપ કર્યું છે, તો વર્ચ્યુઅલ યુએનવી રેપર -bin વાળો જે કમાન્ડ છે એ તમને બેટર રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે. એટલે કોન્ડા પણ જોઈ લીધું, એના કોન્ડા પણ જોઈ લીધું, એમાં તમારે 300 MB ની ફાઇલ ડાઉનલોડ ને સેટઅપ કરવું પડે છે કોન્ડા બોન્ડા માટે. VNV પણ ટ્રાય કર્યું, એમાં પણ છે ને અમુક જગ્યાએ સિલેક્શન લિન્ટરનું પ્રોપર થતું નથી, તો એમાં છે ને મારે દર વખતે એક્ટિવેટ ને ડીએક્ટિવેટ કરવા જવું પડે છે સેટઅપને, જેના લીધે છે ને વધારે કંટાળો આવે ડિજેંગોમાં વર્ક કરવાની. પણ VS કોડ ઓપન કરો ફટ કરતું બધું રેડી આવે ને એવું તમને આ જ પોસિબિલિટી આપે છે. બીજે તમારે થઈ ગયું હોય તો મને ઇશ્યુ નથી, એમાં વર્ક કરો. પણ ફ્યુચરમાં એમાં છે ને ઇશ્યુઝ કદાચ આવે તો મને ખ્યાલ નથી VNV વાળા, કે મેં લાસ્ટ યર ડિજેંગો છે ને આખું આમાં પ્રોપર રીતે કમ્પ્લીટ કરાવેલું અને ક્યાંય ઇશ્યુ નથી આવ્યો. ઓકે, પણ આ મારા પીસી માં થાતું નથી, એટલે મેં કીધું કદાચ ઇન્સ્ટોલ્ડ હોય ને વાંધો આવતો હોય, એટલે આ મેક લગભગ છે ને તમે કદાચ આ વર્ચ્યુઅલ યુનિટી ટ્રાય કરો, અને જૂના ENV નું ફોલ્ડર એક જ હોય છે, VNV લ્યો કે વર્ચ્યુઅલ યુનિટી રેપર લ્યો, બધા ડિલીટ કરી નાખવાના. મેં કેમ તમને ડિલીટ કરીને દેખાડી, ઈ ડિલીટ કરીને બી જોયું તો એ જ એરર આવે છે, ફાઇલ નોટ ફાઉન્ડ ની એરર. પછી આ જે મેં સ્ટેપ્સ આપ્યા છે એને ફોલો કરીને જો, બરોબર છે, એનાથી પ્રોપર થઈ જતું હોય તો આપણે બીજો ઓપ્શન કરવો નથી. એક બે વસ્તુ જશે, Python 3.7, VS કોડ નું કોઈ પણ વર્ઝન, અને બરોબર છે આપણે ડિજેંગો નું 1.10, આ ત્રણ વસ્તુને પકડી રાખો એટલે આપણું પ્રોપર સિલેબસ એ કમ્પ્લીટ થઈ શકશે. એના ઉપર તમારે વેબસાઇટ બનાવવી હોય તો એ પણ બની શકશે ફ્યુચરમાં. એમને પહેલા ડિજેંગો ઇન્સ્ટોલ્ડ છે તો કઈ વાંધો આવશે કે એને અનઇન્સ્ટોલ કરવું પડશે કે એવું કઈ કરવું પડશે? ના, તમે ENV ની અંદર ઇન્સ્ટોલ કર્યું હોય છે ને તો ડિલીટ કરી આવવાનું છે, કેમ કે વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ અને તમારું સિસ્ટમ વાઇડ એન્વાયરમેન્ટ છે ને ભાઈ અલગ છે. ઇવન તમારા સિસ્ટમમાં કંઈક લોચા થઈ ગયા હોય ડિજેંગો એડમિન તમે ત્યાં ઇન્સ્ટોલ કરી નાખ્યો હોય ભૂલથી ઉતાવળમાં, તો વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ છે એના કરતા ડિફરન્ટ જ રહેવાનું છે. તો તમે માની લો ડિજેંગો 3 નાખી દીધું ભૂલથી, ખબર નહોતી કે 1.10 નાખવાનું હતું, અને ડિજેંગો એડમિન પછી તમે વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ રેપર લ્યો, એમાં તમે 1.10 ઇન્સ્ટોલ કરો તો બે અલગ રહેવાના છે. ઓલું સિસ્ટમમાં રહેશે ડિજેંગો અને આ વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટમાં રહેશે ડિજેંગો 1.10. બરોબર, એટલે બે અલગ વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટનો બેનિફિટ જ છે કે તમે છે ને બેને ડિફરન્ટ રાખી શકો છો. એટલે મેનો ફોલ્ડર બનાવ્યું ડિજેંગો, જો આગળ લખેલું છે કે ડિજેંગો 1.10 અને _20 એટલે 2020. તો 1.20 માં જઈશ ને ત્યારે ફોર એક્ઝામ્પલ બે પ્રોજેક્ટ મારા એમાં જ ચાલે એમ છે કે ડિજેંગો 1.20 કા 1.11 કા 2 કા 2.22, તો એની હું અલગ જ એન્વાયરમેન્ટ બનાવી નાખીશ અને એના અંદર બધા અલગ જ એક્સટેન્શન લઈ છે એના પોતાના. ભલે Python બે વખત ઇન્સ્ટોલ થાય એના અંદર, એ તો વર્ચ્યુઅલ ENV ને જોવાનું છે, બરોબર છે. તો એ એક સેપરેટ રીએ તો સારું એમ. હા સમજી ગઈ. તમે વેબસાઇટ બનાવવા જાવ ને કે પણ કંપનીમાં ડિજેંગો ડેવલપર હોય તો બધા આવી રીતના વર્ક કરે છે. આ મારો ફ્રેન્ડ છે એટલે હું તમને કહી શકું કે આવી રીતના એ લોકો દબદબાટી બધું પ્રોજેક્ટ ને બધું બનાવીને માર્કેટમાં મૂકે છે. એન્વાયરમેન્ટ આવી રીતના બનાવે છે અને એ લોકો લિનક્સમાં વર્ક નથી કરતા, વિન્ડોઝમાં બધું વર્ક કરે છે, બરોબર છે. પછી આમાં એવું છે કે ઓપ્શન્સ એટલા બધા છે કે માર્કેટમાં તમે જાશો ને તો ઓલું બેટર ના બેટર એવું દેખાશે, પણ મને એટલી ખબર છે કે આખું સિલેબસ મેં લાસ્ટ યર આવી રીતના કમ્પ્લીટ કર્યું હતું અને પ્રોપર વિધાઉટ એની ઇશ્યુઝ, એક પણ ઇશ્યુ આવ્યો નથી આખા સેમિસ્ટરમાં. એમાં કે આ કોડ છે નો ચાલ્યો હોય કે ઓલું નો ચાલ્યું હોય, એવો ઇશ્યુ ક્યાંય નથી આવ્યો યુનિટ ટેસ્ટિંગ સુધી, અને સ્ટુડન્ટે પ્રોપર રીતે કમ્પ્લીટ થઈ ગયું. એટલે જો આ સ્ટેપ્સ ફોલો કરો તો વધારે સારું, બીજું કંઈ નહીં. બાકી તમારી ઈચ્છા, ઓપ્શન્સ આર મેની, બરોબર છે. અને જો બીજી વસ્તુ કહી દઉં કે આ જ વસ્તુ મેં મારી વેબસાઇટમાં પણ મૂકી દીધી છે. કદાચ તમને ઇન્સ્ટોલેશનમાં મેં જે અત્યારે ફોલો કર્યું ભૂલાઈ જાય, કેમ કે મને ખબર છે આ રેકોર્ડિંગ જે છે એ અત્યારે તો આપી નહીં શકું કેમ કે બહુ મોટું થઈ જશે 1 કલાકનું. તો મારી જે વેબસાઇટ છે ને એમાં જનરલી ઘણું કન્ટેન્ટ મૂકતો હોઉં છું. એમાં સ્ટડી ચેનલની અંદર ડિજેંગોની અંદર ડિજેંગો 1.10, બરોબર છે, ત્યાં જો આ બધી વસ્તુ મેં મૂકી દીધી છે કઈ રીતના સેટઅપ કરવું, બરોબર છે. 1.10 નું ઇન્સ્ટોલેશન સેટઅપ, એમાં પાયથોન નું વર્ઝનની લિંક, VS કોડની લિંક,
પછી ડિજેંગો ઇન્સ્ટોલેશન સ્ટેપ્સ જે મેં અત્યારે ફોલો કર્યા એ જ મેં લખેલા છે. દેખાય સાહેબ? વર્ચ્યુઅલ ENV રેપર શું છે એ તમારે જાણવું હોય તો જાણી શકો છો. એના ડોક્યુમેન્ટેશન એની વેબસાઇટ પણ મૂકી દીધેલી છે. ત્યાં તમારે જાણવું હોય એ શું છે, એ બધું મિક્સિંગ જ છે, VNV ને એનું બધું. બરોબર છે. આમાં બેનિફિટ શું છે? સેટઅપ ટૂલ્સ ઇન્સ્ટોલ કરી નાખે. સેટઅપ ટૂલ્સ એટલે વિન્ડોઝની જે રિક્વાયર્ડ વસ્તુ હોય ને એ બધી નાખી દે છે. સૌથી મોટો બેનિફિટ એ છે, જેથી કરીને વિન્ડોઝમાં કોઈ ઇશ્યુ નથી થતા. એટલે આનો એક સૌથી મોટો બેનિફિટ અમારા માટે જે હતો ને કયો હતો કે વિન્ડોઝ આપણે યુઝ કરીશું તો વિન્ડોઝના લીધે કોઈ પણ પ્રકારના ઇશ્યુઝ ન થાય, જે આપણે પહેલા થયા હતા એના જેવું. બરોબર છે. તો એને ધ્યાનમાં રાખીને જે આપણે અત્યારે પ્રોસેસ કરી ને, જો એ જ પ્રોસેસ મેં આખી લખેલી છે. રાતના કરી હતી મેં, કેટલા બધું મોડું થઈ ગયું હતું છતાંય મેં કરી નાખ્યું. બરોબર છે. આમાં કઈ વસ્તુ કરવી, લોકેશન ચેન્જ કરવું, પ્રોજેક્ટ ક્રિએટ કરવું, પછી VS કોડ ની ડિરેક્ટરી મેં ઓપન કરવી, પછી અહીંયા જો મેં દેખાડ્યું છે હાઇલાઇટ કરીને અહીંયા ક્લિક કરવું, અહીંયા ક્લિક કરશો એટલે લિન્ટર સિલેક્ટ કરવું, લિન્ટર સિલેક્ટ કરીને પછી તમને લિન્ટરનો ઓપ્શન આવશે યસ નો ઇન્સ્ટોલેશનમાં, એ ક્લિક કરવું. એ ક્લિક કરશો અને પછી પ્રોજેક્ટને સ્ટાર્ટ કરીને ચેક કરલું રન સર્વર. બરોબર છે. ઇન્સ્ટોલેશનમાં મેં આટલું રાખ્યું છે. આગળ જે આપણે ભણશી એ બધી વસ્તુ આઈ થિંક મૂકવી જરૂર નથી. આ તમે 10 વખત જોઈ લેશો તો ખ્યાલ આવી જશે. એક વસ્તુ ઇન્ટરનેટ ફરજિયાત જોશે. બરોબર, ઇન્ટરનેટ ઉપર મેજોરિટી આનું જે છે વર્ક થાય છે. એકવાર સ્ટાર્ટ થઈ ગયા ને ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થઈ ગયું પછી ઇન્ટરનેટની ખાસ જરૂર નથી. પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ ગયા પછી ખાલી PIP કમાન્ડ જ્યાં આવે ત્યાં તમારે ઇન્ટરનેટ પ્રોપર જોશે. બરોબર છે. આ વિચિત્ર દેખાશે બ્લોગમાં, પણ મારા અત્યારે બહુ ટાઈમ નથી અને પ્રોપર કરવાનો, એટલે આવી રીતના અત્યારે ફટાફટ મૂકી દીધું છે. બરોબર છે. તો એવી રીતના વેબસાઇટમાં પણ હું તમને આ લિંક કોપી કરીને મૂકી દઉં છું, જેથી કરીને અહીંયા ચેટની અંદર તમારે જો એને જોવું હોય 2 થી 3 વખત તો પણ ચેક કરી શકો છો. 2 થી 3 વખત ટ્રાય કરશો તો ઓટોમેટિકલી પ્રોપર થઈ જશે. બરોબર. આમાં કેમ કે ઘણી વખત ટ્રાય કરવા જવી પડે છે તો જ આ પ્રોપર યાદ રહે છે. કેમ કે નેક્સ્ટ સેમ આઈ થિંક 3rd સેમિસ્ટરમાં જો 4th સેમમાં તમને આવું કઈ યાદ નહીં હોય કે શું કરું. ડિજેંગો ની અંદર અત્યારે તમારે પ્રોજેક્ટ બનાવવો તો વાંધો નહીં. 4th માં તમને ઓપ્શન તરીકે જો કિશોરસિંહ, વિશ્વા, પછી ના કિશોરસિંહ અને આપણે કોણ હતો યશરાજ, એ બે ડિજેંગો પ્રોજેક્ટ લાસ્ટ સેમિસ્ટરમાં બનાવ્યો હતો, એટલે 4th માં. બરોબર છે. બાકી બધાએ લારાવેલ સિલેક્ટ કર્યું હતું. કેતન, વિશ્વા તમને ઓળખો છો, રવિનાની બધાએ લારાવેલ સિલેક્ટ કર્યું હતું. તો એવું નથી કે અત્યારે માની લ્યો તમે આયોનિકમાં પ્રોજેક્ટ બનાવો કે ડિજેંગોમાં પ્રોજેક્ટ બનાવો, એ તમારા ઉપર છે. પણ પછી 4th માટે તમારે કંઈક નવું હોવું જોઈએ કે તમને મજા આવી. બરોબર છે. તો કિશોરે અને યશે એવું સિલેક્ટ કર્યું કે અમે ડિજેંગો બનાવશું, એમને મજા આવી હતી. કેમ કે ત્યાર સુધીમાં કેમ કે લાસ્ટ સેમ પૂરું થાય આપણું સેમિસ્ટર 3rd ત્યાં સુધી ડિજેંગો ચાલવાનું છે. તો અમુક વસ્તુ તમારી સામે ત્યારે આવતી હશે. ટેમ્પલેટ બેઝ ડિરેક્ટરી બધી ડેટા જે છે ધીરે ધીરે આવશે. તો તમારી ઈચ્છા, તમે જો અગાઉથી શીખીને ઇમ્પ્લિમેન્ટ કરતા હોય પણ કંઈક નવું ખીચડી બનાવીને ન લઈ આવતા કે જો મેં આવું ગયું તો હવે નથી આવતું, તો એ બધી માથાકૂટ ત્યારે ભેગી ન થઈ જાય. એનું ખાસ ધ્યાન રાખજો કે તમે MongoDB સાથે એક વસ્તુનો બેનિફિટ છે લારાવેલની જેમ કે તમારી ડેટાબેઝ સાઇટ ક્વેરી કરવા નથી જવાની કે ત્યાં મારે ક્વેરી લખવી પડશે કે બનાવવી પડશે. આમાં લારાવેલની જેમ ડિજેંગો પોતે જ બધું ક્વેરીઝ મેનેજ કરી દેશે. તમારે ખાલી માઇગ્રેટ એના કમાન્ડ આવે એ જ યુઝ કરવાના છે. જેમ તમે કરશો કે મારે આ ડેટાબેઝ બનાવી ફટકતું સેટ કરી દેશે. ઇન્સર્ટ નો ડેટા, ડિલીટ નો ડેટા બધું ડિજેંગો પોતાની રીતના મેનેજ કરી દેશે. તો એમાં તમારે ક્યાંય છે ને માથાકૂટ કરવા જવાની જરૂર નથી. એટલે ક્વેરી લખવાનો જમાનો હોય કોઈ સમજી લે એના જેવું. ક્વેરી લખીને તમારે કોઈ પણ પ્રકારે વર્ક નથી કરવાનું. બરોબર છે. હવે આપણે આગળ વધી અને જોઈ કે બીજું વસ્તુ આપણે આમાં શું કરી શકીએ છીએ. અત્યાર સુધી આપણે શું જોયું કે એન્વાયરમેન્ટ કેવી રીતના વર્ક સેટઅપ થશે, ઇન્સ્ટોલેશન કેવી રીતના વર્ક કરશે ફ્રોમ માય વે. બરાબર, માય પોઈન્ટ ઓફ વ્યૂ થી હું આવી રીતના વર્ક કરું છું અને મારા ફ્રેન્ડે મને સજેસ્ટ કર્યું હતું કે અમે આવી રીતના કરીશું, એટલે મેં આને ફોલો કર્યું હતું લાસ્ટ યર. ડિજેંગોમાં છે ને વેબસાઇટ ના પાર્ટ્સ બનાવીને તમે એને બનાવી શકો છો. પાર્ટ્સ એટલે કે ફોર એક્ઝામ્પલ કેવું હોય કે આપણે વર્ડપ્રેસ જેવું તમે ટૂલ્સ યુઝ કરો એમાં કમેન્ટ્સ ને બધું ઇન્ટિગ્રેટેડ આવે, ત્યારે તમને ખ્યાલ હોય તો. ડિજેંગો લારાવેલમાં આપણે તમે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરો તો માની લો તમારે એક બ્લોગ બનાવો છે, તમે કમેન્ટ્સ ના પેજ બનાવીને તમે એમાં ઇન્ટિગ્રેટ કરી દેશો. ડિજેંગો ની અંદર તમે દરેક વસ્તુની એક એપ બનાવી શકો છો, એક એપ્લિકેશન કે કમેન્ટ્સ ની એપ છે, પછી કહેવાય ને કે એડમિન ની એપ છે. એડમિન આમાં રેડીમેડ આવે છે. તમારે લારાવેલ જેવું નથી કે એમાં તમારે એડમિન એ બનાવવા જવું પડે. આમાં ઈ પણ રેડીમેડ આવે છે. બહુ મજા આવશે વર્ક કરવાની. એડમિન કેમ કે માની લ્યો તમે એક ટેબલ બનાવીને તો ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ ની CRUD ના ઓપરેશન્સ હોય ને એનું આખું ફ્રન્ટ એન્ડ જ ડિજેંગો પ્રોવાઈડ કરે છે. ખાલી ટેબલ બનાવી નાખવાની,
એનું ફ્રન્ટ એન્ડ ઓટોમેટિકલી તમને ડિજેંગો આપી દે. હવે CRUD ઓપરેશનની માથાકૂટ આપણે વહી ગઈ. હવે તમારે ખાલી ફ્રન્ટ એન્ડ ઉપર જ ફોકસ કરવાનું કે યુઝરને કેવું દેખાડવા માટે આપણે કઈ CSS લેવાની છે. તો એ એક બહુ મજા આવે એવી વસ્તુ છે ડિજેંગોની અંદર કે બેકએન્ડમાં વર્ક જ નથી કરવાનું તમારે મેજોરિટી. બેકએન્ડ એટલે કે એડમિન પેનલની અંદર એ તો રેડીમેડ બનતી જ જશે. જેમ તમે ટેબલ એડ કરો ને એડમિનમાં એડ થઈ જ ગઈ હોય, ખાલી તમારે એન્ટ્રી કરાવવાની રેગ્યુલર એટલે ફટ કરતી એડ થઈ જાય. તો સૌથી મોટો એક બેનિફિટ ડિજેંગોનો આ છે જે મને જોવા મળ્યો, બહુ મજા આવી વર્ક કરવાની. મને એમ થયું કે થોડાક ટાઈમ માટે સ્વિચ થઈ જવું જોઈએ PHP કે વર્ડપ્રેસ માંથી કે આમાં વયા જાય. પણ સૌથી મોટો ડિસએડવાન્ટેજ એ કે આના છે ને હોસ્ટિંગ સર્વર નથી મળતા. એક હીરોકુ છે જે બહુ પોપ્યુલર છે એના માટે, અને એક છે ફ્રીમાં તમારે જવું હોય તો આપણે પહેલા વાત કરી હતી પાયથોન એનીવેર જે 60 દિવસ માટે તમારી વેબસાઇટ પર રહેવા દે. પણ જો તમારે કમર્શિયલ લેવલે જવું હોય તો તમારે હીરોકુમાં કેવા સર્વર જ ઉપાડવા પડે. હોસ્ટિંગ કરવા જવું હોય તો VPS સર્વર પરચેસ કરવું પડે, જો બહુ એક્સપેન્સિવ હોય છે, ક્લાઉડ સર્વર જેને કહેવાય. તો કંઈક બહુ મોટા પ્રોજેક્ટ હોય ને લેવલના તો ડિજેંગોમાં જવાય, બરોબર છે. તો પણ આમાં તમારે ઘણું બધું શીખવાનું આવશે. એટલું જ નથી કેમ કે આપણો સિલેબસ હજી તમને ખ્યાલ હોય છે કે ખાલી હાઉ ટુ કરીને જ બનાવ્યું હોય, હાઉ ટુ ક્રિએટ ને હાઉ ટુ ડિલીટ ને એવું બધું જ હોય. બહુ એમ કે એક વેબસાઇટ બનાવવા લેવલે એટલી બધી ડિટેલ્સ એ લોકો પ્રોવાઈડ નથી કરતા કે એક્સ્ટ્રીમ વેબસાઇટ બનાવવી હોય આખી પ્રોડક્ટ બેઝ કેવી રીતના તો શું યુઝ કરવું. બટ ઇન્સર્ટ, અપડેટ ને ડિલીટ CRUD ઓપરેશન્સ મેનેજમેન્ટ એડમિન સાઇડ થી પ્રોપર રીતે થાય છે. એમ આપણે ઘણી રીતના જોઈશું. એ એક બહુ સારી વસ્તુ છે આના અંદર, બરોબર છે. હવે આપણે અત્યાર સુધી શું કર્યું જો કે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી દીધો, બરોબર છે. પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી દીધો. હવે મારે શું કરવું છે, પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યા પછી મારે નાની નાની વસ્તુઓ ચેક કરવી હોય તો કાં તો હું શું કરી શકું છું, પ્રોજેક્ટ બંધ કરીને કરી શકું છું. પણ VS કોડમાં એક બેનિફિટ છે કે તમે મલ્ટિપલ ટર્મિનલ ઓપન કરી શકો છો, બરોબર છે. લારાવેલમાં આપણે કરતા તો અહીંયા હું શું કરી શકું છું, પ્લસ ઉપર ક્લિક કરીશ. પ્લસ ઉપર જેમ ક્લિક કરીશ ને પાયથોનની ફાઇલ ઓપન છે ઓટોમેટિકલી એને એન્વાયરમેન્ટ વાળી ફાઇલ પણ પાછી આપી છે. હવે અહીંયા હું શું કરીશ, અહીંયા હું એક એપ્લિકેશન ક્રિએટ કરીશ કેના અંદર, પ્રોજેક્ટની અંદર, બરોબર છે. તો એના માટે હું શું કરીશ, ડિજેંગો એડમિન એક જોવું પડશે, કદાચ બહાર ક્રિએટ કરશે કે અંદર, નકર મારે હજી ડિરેક્ટરીની અંદર જવું પડશે. ડિજેંગો એડમિન સ્ટાર્ટ એપ, બરોબર છે. અને એપ્લિકેશનનું નામ, આ એપ્લિકેશન છે ને એમાં તમારી આખી વેબસાઇટ આવશે. એટલું યાદ રાખજો કે તમારી વેબસાઇટનો બધો ડેટા આ એપમાં આવશે. હવે તમે એપને છૂટી પાડીને બનાવો. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે લખી શકો છો કમેન્ટની એપ, પોસ્ટ કરતા ને પોસ્ટ ક્રિએટ કરતા હોય એની એપ, એવી અલગ અલગ એપ બનાવીને પછી કમ્બાઈન આખો પ્રોજેક્ટ કરવો છે કે પછી એક જ એપની અંદર બધું કોડ કરવું છે, એ તમારા ઉપર છે. કે ફોર એક્ઝામ્પલ અહીંયા જો વેબસાઇટ બનાવું, વેબસાઇટનો ડેટા બધો અહીંયા હોય, એના અંદર બધું પછી અંદર ઉમેરો જાવ કા પછી પાર્ટ્સ ક્રિએટ કરવું, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમે કેવી રીતના કરો છો. હું અત્યારે મિક્સ કરીશ, બરોબર, જેથી કરીને તમે એક વેબસાઇટ કેમ બને ખ્યાલ આવે. સ્ટાર્ટ એપ લખીશ. સ્ટાર્ટ એપ પછી મારી એપ્લિકેશનનું નામ કે મારી વેબસાઇટનું નામ લખી શકું છું. ઓલું મેં આપ્યું હતું ડિજેંગો ફર્સ્ટ પ્રોજેક્ટ, એના અંદર માય સાઇટ લખું છું, બરોબર છે. ડિજેંગો એડમિન સ્ટાર્ટ એપ માય સાઇટ, એન્ટર આપીશ. અને એન્ટર જેમ આપીશ તરત જ એક ડિરેક્ટરી ક્રિએટ થઈ ગઈ. જો અહીંયા માય સાઇટ નામની દેખાય છે, માય સાઇટ નામની ડિરેક્ટરી ક્રિએટ થઈ ગઈ. અને એક DB-SQLite 3 નામની એક ડેટાબેઝ પણ મને ક્રિએટ કરીને આપી છે. આ SQLite ની ડેટાબેઝ છે ને એ ડિફોલ્ટ અત્યારે સિલેક્ટેડ છે. આ main.py ને બંધ કરી દઉં છું. જો આમાં બે બેનિફિટ જોજો, એક બાજુ મારી વેબસાઇટ ચાલુ છે હાલમાં, દેખાય છે તમને અહીંયા બધી વસ્તુ વર્ક આપણે જે કર્યું સ્ટાર્ટ છે, એટલે હું લાઈવમાં ચેન્જીસ કરી શકું છું. હું જેમ ચેન્જીસ કરતો જઈશ એમ મને લાઈવમાં, એટલે કે આ વેબસાઇટ ઓન પણ છે, બાજુમાં જે આપણે લિંક હતી તે 127 પોઈન્ટ વાળી જો આ પણ છે, પ્લસ બાજુમાં હું નવી એપ બનાવીને એમાં ઇન્ટિગ્રેટ પણ કરી શકું છું નવા મોડ્યુલને. મારે વેબસાઇટને બંધ કરવાનું જ જવી પડે. તો આનો એક આ બેનિફિટ છે કે ફર્સ્ટ શેલમાં પાયથોન મારી વેબસાઇટ ઓન થઈ ગઈ છે અને સેકન્ડ શેલમાં હું નવી વસ્તુ કરતો જાઉં છું. નવી એપ બનાવી નાખી અને સેપરેટ કરી નાખી, ડિલીટ કરી શકું છું. આ બધી વસ્તુ અહીંથી પણ કરી શકું. એક આનો આ બેનિફિટ છે. અને એન્વાયરમેન્ટ પણ પોતે સિલેક્ટ કરીને આવી જાય છે. નકર તમારે શું કરવું પડે, સી ડ્રાઈવમાં જવું પડે, વર્ક ઓન કા એક્ટિવેટ લખવું પડે, પછી તમે પાછા આવી શકો, પછી અલગ અલગ ટર્મિનલ ઓપન કરીને જવું પડે, બરોબર છે. બેઝિક એજન્ડાથી તમે જોવો તો. પણ અહીંયા આપણે આગળ બધું એક જ લોકેશનમાં છે. હવે માની લ્યો કે મારે આ શેલ બંધ નથી કરવું, ચાલુ જ રાખવું છે, તો અહીંયા ક્લોઝ ઉપર ક્લિક કરી દો આમ, અને તમને અહીંયા આખી સ્ક્રીન જોવા મળશે. અને એ સ્ક્રીન હજી બંધ જ થઈ ગઈ, તમારી વેબસાઇટ પર ચાલુ છે. કંટ્રોલ ટિલ્ટ કરશો તો બે ટેબ ઓપન આવશે, બરોબર છે. તો આ એક આનો બેનિફિટ. જો તમારે આને બંધ કરવું હોય, એટલે કે શેલ મારે ચાલુ નથી જ રાખવો, તો અહીંયા ડિલીટ છે, દેખાય છે તમને, રિસાયકલ બિન, કિલ ટર્મિનલ.
અહીંયા હું ક્લિક કરીશ તો આ ટર્મિનલ બંધ થઈ જશે. એટલે કે આખું નહીં, ખાલી આ સેકન્ડ નંબરનું જે ટર્મિનલ છે એ બંધ થઈ જશે. કેમ કે આમ ક્લિક કરી દો એટલે બંધ થઈ ગયું. ખ્યાલ આવ્યો? હવે આ એક જ ટર્મિનલ છે. પ્લસ કરીશ તો બીજું ટર્મિનલ પાછું આવી જશે સિમિલર એન્વાયરમેન્ટ સાથે. એક આનો આ બેનિફિટ, બરોબર છે. એટલે જેટલા પણ તમારે કરવો હોય 3-4 એ તમે કરી શકો છો, બરોબર છે. બાકી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એડ કરતા જવાના. એટલે નવા ટર્મિનલ એક જ લોકેશનમાં તમને દેખાડે છે VS Code. અને હવે મારે માની લ્યો ફૂલ સ્ક્રીનમાં આ વર્ક કરવું હોય તો આને હું મિનિમાઇઝ કરી નાખું છું અને તમને આ ડિસ્પ્લે કરું છું આખું પ્રોજેક્ટ. ઓકે, હવે VS Code ની ડિરેક્ટરી એક આપણે ઇગ્નોર કરશું, એની કઈ ખાસ જરૂર નથી. એમાં VS Code ના સેટિંગ્સ છે. સેકન્ડ આપણે ચેક કરતા જઈએ ફર્સ્ટ Django પ્રોજેક્ટ ની અંદર કઈ કઈ વસ્તુ છે. તો એના અંદર એક py-catch નામની ડિરેક્ટરી છે. આને આપણે ઘણીવાર ડિલીટ કરશે એની ફાઇલોને. હું તમને દેખાડીશ કે કેટલી વાર પ્રોબ્લેમ થઈ જાય તો આને ડિલીટ કરીને નવેસરથી બનાવશી. init.py છે ને એ તમારા પેકેજને ઇનિશિયલાઇઝ કરવા માટેની ફાઇલ છે. કે તમારા કેટલા પણ બ્લેન્ક, પેલા તો છે ને આ ફાઇલ હંમેશા બ્લેન્ક રહેશે. બીજી વસ્તુ કહી દઉં, તમે આ ઘણી વસ્તુ ડિક્લેર કરી શકશો પણ ન કરવી વધારે સારી. init.py ફાઇલ will always be initialized in the beginning of running your project. તો ફોર એક્ઝામ્પલ તમે કઈ ગ્લોબલ વેરિયેબલ ડિક્લેર કરી દીધો ને તો આખા પ્રોજેક્ટમાં એ તમને જોવા મળશે. પણ આ કઈ કરવાનું નહીં પોસિબલ હોય ત્યાં સુધી, કેમ કે ઈ ગ્લોબલ પ્રોજેક્ટનો ડેટા તમને બધી એપ્સમાં જોવા મળશે, બરોબર છે. પણ કરવાની કઈ જરૂર નથી. ઓલવેઝ કીપ ઇટ ઇન બ્લેન્ક. સેકન્ડ ફાઇલ છે settings.py. અહીંયા આપણે બધા સેટિંગ્સ સેવ કરશી. આપણી ડેટાબેઝ નવી બનાવવી હોય, નવી પ્રોજેક્ટમાં એન્ટ્રી કરવી હોય, નવી એપની એન્ટ્રી કરવી હોય, એ બધું અહીંયા આવશે, બરોબર છે. એ બધી વસ્તુ અહીંયા એડ થતી જશે એપ્સ ની અંદર. પેલા પણ દેખાઈ હતું. સેકન્ડ ઇઝ urls.py. અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ આપણે લારાવેલ ની અંદર રૂટ આવતી હોય છે, root.php ફાઇલ. તો આમાં url.py છે કે અહીંયા તમે બધી તમારી વેબસાઇટની બધી URLs એડ કરી શકો છો. એન્ડ લાસ્ટ ઇઝ wsgi.py. આ ફાઇલ શું છે? આ વેબ સર્વર ગેટવે છે. તમારી વેબસાઇટનો વેબ સર્વર ફૂલ ફોર્મ છે વેબ સર્વર ગેટવે ઇન્ટરફેસ, બરોબર છે. તમારે એપ્લિકેશનને એલોકેટ કરવી ઓનલાઈન, એ બધી વસ્તુ આના દ્વારા થશે, બરોબર છે. settings.py ફાઇલમાં જાશો તો આઈ થિંક આમાં એક અત્યારે જો debug true લખેલી એક કી તમને દેખાય છે, debug true. જ્યારે તમે આને ઓનલાઈન કરી દો ત્યારે આને debug false કરી દેવાનું. નકર શું થશે ખબર? નાની નાની એરર્સ પણ ક્લાયન્ટને પણ દેખાડે. આ યાદ રાખવાની. લારાવેલની જેમ જો આના પાસે પણ એક સિક્રેટ કી છે, બરોબર છે. તો આમાં પણ આપણે જ્યારે ફોર્મની રિક્વેસ્ટ રિસ્પોન્સ કરશી ત્યારે ખ્યાલ છે તમને લારાવેલમાં આપણે એક CSFR મૂકતા હતા આપણે ફોર્મનું નામ, ખબર છે? ઈ આપણે મૂકવું પડશે. ઈ પણ આમાં અવેલેબલ છે. તો તમારે ઈ એક કમ્પલસરી આમાં મૂકવું પડશે જેથી કરીને ફોર્મનો ડેટા જે છે વેલિડ રહે, બરોબર છે. આપણે સિક્યોરિટી માટે મિડલવેર નો એનો યુટિલાઇઝેશન કરશી, પણ ખાસ આપણે આગળ વધીએ પહેલા પછી આની ચર્ચા કરીએ. WSGI માં આપણે કાંઈ ચેન્જીસ નહીં કરી. URL સેટિંગ્સમાં આપણે ચેન્જ કરવા જશે, ડેટાબેઝના નવી એપ્લિકેશનના init.py માં આપણે કોઈ ચેન્જ નહીં કરી, બરોબર છે. init.py માં આપણે ક્યારે ચેન્જ કરવા જશે? યુનિટ ટેસ્ટિંગ વખતે. કંઈક આપણે ટેસ્ટિંગનો એક મોડ્યુલ છે, એમાં કંઈક આપણે ફેરફાર કરવા હોય ને ટેસ્ટિંગ માટે એકવાર આપણે કદાચ આવશે. બહુ યાદ નથી, લગભગ તો આમાં કઈ ફેરફાર નહોતા કર્યા બહુ મોટા પાયે, પણ એકવાર માટે કદાચ અહીંયા આપણે આવવું પડશે. હવે આ જે સેટિંગ્સ છે ને ફર્સ્ટ Django પ્રોજેક્ટ, એમાં તમે જેટલી પણ સાઇટ બનાવશો એ બધા ચેન્જ બધામાં રહેશે, બરોબર છે. ફોર એક્ઝામ્પલ આ માય સાઇટ 1, માય સાઇટ 2, માય સાઇટ 3, તમે જેટલી પણ સાઇટ બનાવશો એ બધા ચેન્જીસ આખા પ્રોજેક્ટ રિલેટેડ રહેશે. એટલે શું કહે છે કે આને એપમાં ડિવાઈડ કરો, એમ કે માય સાઇટ નો ડેટા છે બ્લોગ, પોસ્ટ, કમેન્ટ એમ ડિવાઈડ કરો અને પછી બનાવો. જો એવું નથી કરવું ને એક જ વેબસાઇટ તમારે બનાવી છે તો પછી તમારે નવી વેબસાઇટ બનાવવાની કઈ જરૂર નથી. તો એક જ વેબસાઇટમાંથી તમે બધી વસ્તુ અહીંથી બનાવી શકો છો. નાઉ વોટ યુ ગેટ હિયર, માય સાઇટ જે આપણે એપ્લિકેશન ક્રિએટ કરી સ્ટાર્ટ એપ કરીને, એમાં તમને શું જોવા મળે છે? એના અંદર તમને જોવા મળે છે સૌથી પહેલા માઇગ્રેશનની ડિરેક્ટરી. જેટલી પણ ડિરેક્ટરી છે એના અંદર તમને સૌથી પહેલી ફાઇલ એક ડિફોલ્ટ જોવા મળશે, એ છે init.py _ વાળી, બરોબર છે. આ એક ફરજિયાત હોવી જોઈએ. જો ભૂલથી ડિલીટ થઈ ગઈ હોય તો તમારે નવેસરથી બનાવી નાખવી, એમાં કઈ ઇશ્યુ નહીં થાય. આમાં કાંઈ ડેટા પડ્યો નહીં હોય. એટલે જ આ ફાઇલને પેકેજ ફાઇલ કહેવામાં પણ આવે છે. init.py જે હોય છે _init__.py it also considered as a package file. ઈ તમારા બધા ઇનિશિયલાઇઝેશન સાચવતી હોય છે. એટલે જેટલી પણ તમારી પાયથોન ની અંદર ડિરેક્ટરી હોય એના અંદર આને બનાવીને રાખી દેવી. જો આને તમે ડિલીટ કરી નાખશો તો અલગ અલગ પ્રકારની એરર જોવા મળશે. એટલે આને ફરજિયાત Django ડિમાન્ડ કરે છે. Django હોય કે કોઈ પણ તમે કદાચ Django એક ફ્રેમવર્ક છે, એકના ફ્લેશ એક
ફ્રેમવર્ક આવે છે, ફ્લેસ્ક સાંભળ્યું હોય તો. પછી એક હજી નામ ભૂલી ગયો હું, જિંજા ફ્રેમવર્ક, એક જિંજા અને જિંજા 2 ફ્રેમવર્ક આવે છે. આ બધા ફ્રેમવર્કમાં તમને આવું જોવા મળશે કે ini.py નામની ફાઇલ દરેક ડિરેક્ટરીના સ્ટાર્ટમાં આવી છે. એ તમારા જેટલા પણ ઇન્સ્ટ્રક્શન્સ હોય એના અંદર સેવ કરીને ઓટોમેટિકલી લોડ કરતું હોય છે પાયથોન. બરાબર છે. ડિલીટ કરી નાખો તો પ્રોબ્લેમ થશે, અલગ અલગ પ્રકારની એરર આવશે. ઓકે, નેક્સ્ટ ini.py. જો આ માય સાઇટની ફર્સ્ટ ડિરેક્ટરીમાં પણ ini.py છે. પછી admin.py. એડમિન ની અંદર બધા મોડ્યુલ આપણે રજીસ્ટર કરાવવા પડશે. જેટલી પણ ડેટાબેઝ આપણે બનાવશી ને એની બધી એન્ટ્રી અહીંયા એન્ટ્રી કરવાની, ક્વેરી નહીં લખવાની, એટલે ઓટોમેટિકલી એનું એડમિન એને ડિટેક્ટ કરી લેશે. apps.py. અહીંયા આપણે સાઇટના નામ, જો અહીંયા બીજું કાંઈ નહીં આવે, ખાલી સાઇટનું નામ છે કે આપણે કઈ નામની વેબસાઇટ બનાવી છે એની ખાલી એન્ટ્રી અહીંયા છે, બીજું આપણે અહીંયા બહુ આવવાનું નથી. મોડેલ્સ ની અંદર આપણે બધી ડેટાબેઝના મોડેલ્સ ક્રિએટ કરશું કે કઈ ડેટાબેઝ કેવી હોવી જોઈએ, બરોબર છે, કયા કયા ફિલ્ડ રાખવા, એ બધું આપણે અહીંયા નક્કી કરવાનું. test.py. ટેસ્ટ ની અંદર આપણે યુનિટ ટેસ્ટિંગ ને જે કંઈ પણ આવશે એ બધું અહીંયા ટેસ્ટ કરશું, બરોબર છે. ખાસ કરીને બહુ જરૂર નહીં પડે, પણ ટેસ્ટિંગ માટે 2-3 વસ્તુ આપણે અહીંયા મૂકવા આવવાની થશે. અને સૌથી વધારે અગત્યની ફાઇલ views.py, જ્યાં આપણા બધા આઉટપુટ વ્યૂઝ આવશે, બરોબર છે. તમારે જેટલા પણ વ્યૂઝ ક્રિએટ થાય ફ્રન્ટ એન્ડ HTML માં એ બધા અહીંયા ક્રિએટ થશે. તો એના માટે આપણે શું કરી ખબર છે, પહેલી વખત એકવાર ટ્રાય કરી લઈએ. તો એના માટે મારે સૌથી પહેલી વસ્તુ કરવી પડશે કે આ ડિજેંગો પ્રોજેક્ટની અંદર માય સાઇટ નામની ડિરેક્ટરી છે ને એની એન્ટ્રી કરાવવા જવી પડે. યાદ રાખજો આટલું કે ફોર એક્ઝામ્પલ માય સાઇટ મેં ક્રિએટ તો કરી નાખી, પણ આ માય સાઇટ છે એની એન્ટ્રી મારે ડિજેંગો ની અંદર ક્રિએટ કરવા જવી પડે. તો એના માટે હું જઈશ settings.py ની અંદર અને આ માય સાઇટ ની એન્ટ્રી હું અહીંયા કરીશ, બરોબર છે. કઈ જગ્યાએ? અહીંયા ઇન્સ્ટોલ્ડ એપ્સ ની અંદર. ઇન્સ્ટોલ્ડ એપ શું કરે છે કે તમારા ડિજેંગોના પ્રોજેક્ટમાં કઈ વસ્તુ ઇન્સ્ટોલ્ડ છે એની એન્ટ્રી તમને દેખાડે છે. જો એડમિન પેનલ, ઓથ પેનલ, કન્ટેન્ટ ટાઇપ્સ, સેશન, મેસેજીસ અને એના જે સ્ટેટિક ફાઇલ્સ જે હોય જે એડ કરવાની એ બધીની એન્ટ્રીઝ એને ઓલરેડી કરીને રાખી છે. હવે હું શું કરીશ, અહીંયા હજી એક એન્ટ્રી કરીશ અને અહીંયા લખીશું માય સાઇટ, બરોબર છે. અને હજી એક કોમા મૂકી દઈશ, જેથી કરીને ફ્યુચરમાં કઈ પણ નવી એન્ટ્રી કરવાની થાય તો માથાકૂટ ન થાય. અને આને હું સેવ કરી દઈશ, Ctrl+S. હવે આ પ્રોજેક્ટને ખબર પડી કે આ માય સાઇટ નામની એક એપ્લિકેશન મારે મેનેજ કરવાની છે, બરોબર છે. એટલે જ્યારે પણ આપણે અહીંયા ચેન્જીસ કરશી તો હવે ઈ ચેન્જીસ મને માય સાઇટ દ્વારા મળવાના છે એવું આપણે એને કીધું. ઓકે, નાઉ વોટ આઈ વિલ ડુ, માય સાઇટમાં જઈશ, ત્યાં views.py નામની ફાઇલ છે, ત્યાં બરોબર છે હું એક http રિસ્પોન્સ ક્રિએટ કરીશ. તો અહીંયા લખીશું from http સોરી ભૂલાઈ ગયું પાછું, http એટલું નહીં આવે, dijengo.http બરોબર છે, import http response, બરોબર છે. જો આપણી જે આ ફાઇલ છે ને એ રિસ્પોન્સ આપશે, બરોબર છે. આ શું કરશે views.py કે યુઝર છે ને ક્લાયન્ટ એ રિક્વેસ્ટ કરતું હોય અને આ રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે એની સામે, એના માટે મેં આ ફાઇલ બનાવી. ઇવન તમારા આખા લાઈફ સાયકલ ની અંદર આ http રિસ્પોન્સ દ્વારા જ આપણે વર્ક કરશું. તો બીજું ઘણું આવશે, પણ એટલી તમને કન્ફર્મ કહી દઉં કે લારાવેલ કરતા તમને આમાં વધારે મજા આવવાની છે, કે તમને એમ થશે કે પ્રોજેક્ટ તો જિંદગીમાં આમાં જ બનાવાય, બરોબર છે. ઓકે, હવે શું કરશે આપણે, આને હું સેવ કરી નાખું. સેવ કરશી એટલે લિંટર ને ખબર પડશે કે આ રિસ્પોન્સ નામનું એક્સટેન્શન મેં એડ કર્યું છે. હવે જો આ એક મેથડ બનાવીશ, def એનું નામ રાખીશું index, સોરી ગમે તે નામ આપી શકો, હું ઇન્ડેક્સ રાખું છું. આપણે હું પહેલી ફાઇલ આ જ છે, એને હું સેટ કરીશ ને એના અંદર એક આર્ગ્યુમેન્ટ આપીશ રિક્વેસ્ટ, બરોબર છે. હું લખી નાખું છું રિક્વેસ્ટ, તમે ગમે તે લખી શકો છો, કોલન એન્ટર, બરોબર છે. એટલે આપણી કમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ, સોરી આપણી મેથડ સ્ટાર્ટ થઈ ગઈ. અને અહીંયા મારે છે ને આ મેથડને એડ કરવી પડશે, બરોબર છે. આ મેથડ ની અંદર મારે શું ડિસ્પ્લે કરાવવું એ મારે લખવું પડશે. તો એના માટે હવે આ લખીશું http response ડોટ ક્યાં ગઈ મેથડ મારી, આઈ થિંક http response ડોટ write, બરોબર છે. અને અહીંયા હું લખીશ ડબલ કોટેશન ની અંદર હેલો
વર્લ્ડ, બરોબર છે, આવી રીતના. હવે આ જે મેથડ છે response.write, એ શું કરશે કે આપણે જે આ મેથડ ગોઈતી હતી ને એના બેઝ ઉપરથી એ રિટર્ન એન્ટ્રી કરશે, બરોબર છે. આ જે મેથડ છે એ આપણે કોલ કરાવશે URL દ્વારા, અને આ છે ને તમારું HTML નો ડેટા છે. તું સમજી લો કે હેલો વર્લ્ડ શું છે, એ તમારું HTML છે. હેલો વર્લ્ડ ફ્રોમ our first Django project, એવું લખીએ આપણે, બરોબર છે. લાઈક ધીસ. ફોન થોડાક મોટા કરી નાખું તમને પ્રોપર દેખાય, અને આઈ થિંક આ રદ થઈ જવું જોઈએ. કંઈક હું મિસ્ટેક કરું છું મને એવું લાગે છે, કેમ કે લિંટરે દેખાડી. આ કામ સેમિકોલન ની એક તો મૂકવાની જરૂર નથી. પ્લસ HTTP રિસ્પોન્સ જે છે તે કંઈક શેની એરર છે. એક મિનિટ. મિસ્ટેક કરી છે મેં. એક જ મિનિટ. શું આવતું અહીંયા રિસ્પોન્સ આવતું કે રિક્વેસ્ટ આવતું? જસ્ટ અ મિનિટ. અરે જોવું પડશે શું લખ્યું તો એક જમાનામાં અહીંયા. હું કઈ મેથડ ને આજ લખતા આપણે response.write ને પછી કોડ આપણે એક્ઝિક્યુટ કરાવતા. જો એ નો થાય તો માથાકૂટ આપણે, એના સિવાય બીજું કઈ આવતું નથી. ઓકે, મિસ્ટેક ખાલી કઈ લાગે છે મને. એમને રહેવા દઈ. ને અહીંયા છે ને રિક્વેસ્ટ મેથડ પછી આ રિસ્પોન્સ રિટર્ન કરાવવાનું હોય છે. રિટર્ન HTTP રિસ્પોન્સ. ઓકે, યસ. રાઇટ મેથડ નો રાઇટ મેથડ કરતા પણ આઈ થિંક ડેટાબેઝ નું વર્ક કર્યું ત્યારે કદાચ કર્યું હતું. ઓકે, હવે આપણે શું કરશું કે આ જે મેથડ છે એની એન્ટ્રી URL માં કરાવવા જવી પડશે, બરોબર છે. કે આપણે શું કર્યું, views.py ફાઇલ છે ને એમાં આપણે એક વ્યૂ બનાવ્યો, અને એમાં જે રિક્વેસ્ટ આવે કોઈ પણ એક, તો એના માટે શું ડેટા રિટર્ન કરવાનો? આ. હવે શું કરશી, ધીસ મેથડ શુડ બી ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન URL, બરોબર છે. એના માટે હું શું કરીશ, ફર્સ્ટ Django માં જઈશ, એના અંદર urls.py દેખાઈશ તમને, urls.py માં ક્લિક કરીશ, અને અહીંયા મારે એની એન્ટ્રી કરાવવી પડશે. જો એનું એક્ઝામ્પલ પણ આ લોકો એને આપ્યું છે કેવી રીતના કરવું, કે ફંક્શન વ્યૂ તમે બનાવો ને તો ઇમ્પોર્ટ કરવાનું આવી રીતના, ક્લાસ બેઝ વ્યૂ બનાવો તો આવી રીતના, અને જો બીજી URL ને તમે ઇન્ક્લુડ કરતા હોય જે આપણે કરશું તો આવી રીતના. તો આપણે મેજોરિટી ફંક્શન વ્યૂઝ ઉપર વર્ક કરવાના છીએ, તો એના માટે હું શું કરીશ, આવી રીતના લખીશ ફ્રોમ IF import views. તો અહીંયા હું શું લખીશ, ફ્રોમ. હવે મારી ખબર એપ્લિકેશન મેં એડ કરી હતી આપણે સેટિંગમાં, એનું નામ અહીંયા લખીશ કે માય સાઇટ. જો ઓટોમેટિકલી VS કોડ ડિટેક્ટ કરી લીધું છે. તમે જો નોટપેડ પ્લસ કે એમાં વર્ક કરતા હશો એટમ બેટમમાં, એમાં તમારે યાદ રાખવું પડશે માય સાઇટ, બરોબર છે. અને આ લખીશ ઇમ્પોર્ટ. અને ઇમ્પોર્ટ શું કરાવવું છે મારે, વ્યૂઝ, એના વ્યૂઝ હતા ને ઇમ્પોર્ટ કરાવવા છે. તો આ લખીશું વ્યૂઝ છે, આવી ગયો ઓટોમેટિકલી વ્યૂઝ. અને હવે શું કરવું છે મારે કે આ URL ની સાથે સાથે મારે બીજી URL મૂકવી છે. કઈ? તો કે આ URL. જો હવે આને જ હું કોપી કરી લઉં છું, Ctrl+C અને Ctrl+V, અને એક કોમા આપી દઉં છું, કેમ કે આમાં પણ હતો, કદાચ તમને યાદ હોય તો જા. ઓકે, હવે ધીસ સિમ્બોલ, હવે આ સૌથી પહેલી જે આર્ગ્યુમેન્ટ છે ને, ધેટ ઇઝ અ રેગ્યુલર એક્સપ્રેશન. કેના માટે છે? તો તમારા વેબ પેજ ને કઈ રીતે ઓપન થવા દેવો છે એના માટે છે, બરોબર છે.
Django 2 અને 3 માંથી આ નીકળી ગયું છે, બરોબર છે. હવે એની કઈ ખાસ જરૂર નથી, આ સ્લેશ મૂકી દો તોય ચાલે છે. બટ ઇન 1.10 અને ઇવન ઇન યોર સિલેબસ આ આર્ગ્યુમેન્ટ્સ છે. આપણે બહુ અહીંયા ચેન્જીસ નથી કરવાના, આમનામ જ આખા સેશનમાં રાખવાની છે. પણ એક્ઝામમાં તમારે ડિસ્ક્રાઇબ કરવી પડે. ડિસ્ક્રાઇબ એટલે કે લખવી પડશે આમ કે આર પછી સિંગલ કોટ્સ ની અંદર એક કેપનો સિમ્બોલ અને એક ડોલરનો સિમ્બોલ, બરોબર છે. હવે જો views.home લખ્યું છે, એ શું છે કે views ની અંદર આપણા આગળ કઈ ફાઇલ છે, હોમ નથી ને, આપણે કઈ બનાવી હતી index method. તો this actually carry your index, જ્યાં ઓટોમેટિકલી આવી ગયું, બરોબર છે, index. અને અહીંયા એનું નામ આપવાનું કે શું નામ આપવું છે, તો હોમ ની જગ્યાએ index, બરોબર છે. URL નું નામ હોય ને, આપણે નામ ખબર રૂટ ના નામ આપણે આપતા, એવી રીતના URL નું નામ. તો સિમિલર વસ્તુ છે લારાવેલ નામાં જોવો તો, ખાલી ફેર કેટલો છે કે આમાં તમારે ઇમ્પોર્ટ કરાવવા જવું પડે છે, બરોબર છે. બટ એના કરતા સિમ્પલ વસ્તુ કે તમને ડોક્યુમેન્ટેડ સ્ટ્રક્ચર આપ્યું છે, જે લારાવેલમાં નહોતું કે શું કરવું જોઈએ અહીંયા આવી, એ પણ તમને પ્રોવાઈડ કર્યું છે. તો આને હવે શું કરીશું, રન કરાવીને ચેક કરું કે આ શું થાય છે રન કરી તો, બરોબર છે. કંટ્રોલ એસ કરી નાખ્યું છે પ્રોજેક્ટમાં, કે ફાઇલ સેવ ન હોય એવું નથી. અને હવે પાછો અગેન હું અહીંયા જઈશ અને આને રન કરાવીશ, તો જો ઓટોમેટિકલી આવી ગયું હેલો વર્લ્ડ ફ્રોમ આવર ફર્સ્ટ Django પ્રોજેક્ટ. દેખાણું તમને ઓટોમેટિકલી એને શું કરી લીધું, URL ની જે ફંક્શન હતું એને કોલ કરીને બોલાવી લીધું, બરોબર છે. તમારો ક્વેશ્ચન એવો થશે કે સર આ તો ખાલી આપણે એક રિસ્પોન્સ મોકલો તો HTML અમારે થીમ આપવી હોય ને એ બધું ધીરે ધીરે આવશે ટેમ્પલેટ લાઇબ્રેરીમાં ને એવી રીતે. બટ તમને કદાચ ખ્યાલ હોય કે HTTP રિસ્પોન્સ અને રિક્વેસ્ટ આપણા મોડ્યુલ સેકન્ડ મોડ્યુલનું સ્ટાર્ટિંગ છે, એના માટે મેં તમને આ મેથડ દેખાડી કે રિસ્પોન્સ અને રિક્વેસ્ટ થી આપણે કઈ વસ્તુઓ કરી શકીએ છીએ, બરોબર છે. હજી આગળ ઘણું બધું આવશે, ધીરે ધીરે આપણે આને શીખતા જશું, બરોબર છે. આજના દિવસ માટે હું આટલું રાખું છું. જો કઈ ક્વેરી હોય તો પૂછી શકો છો. સર આપણે લારાવેલમાં બ્લેડ ટેમ્પલેટ આવતા ને, આમાં કયા ટેમ્પલેટ આવે કે આપણે HTML ના હાલે? ઈ આવવાના છે હજી, એટલે હું ત્યારે કરાવીશ. ઓકે ઓકે. હા, એના માટે હજી ઘણું માથાકૂટે કરવી પડશે, ટેમ્પલેટ ડિરેક્ટલી એડ કરવાની ને બધું. પણ મેજોરિટી છે ને આ views.py ફાઇલ છે ને એમાં વધારે મેનેજ કરશે આપ. એમ તો મજા આવશે શીખવાની, તમને ઘણું આમાં શીખવા મળશે. પણ છે ને પાર્ટ્સમાં બહુ છે એમ કે પેલા આ પાર્ટ પૂરો થાય પછી જ આગળ જવાનું એવું બધું. પણ એ સારું છે, સ્ટેપ વાઇઝ જાય તો જ મજા આવશે. ઓલું બધી એક જયારે ખીચડી કરી નાખીશ તો એ કોક એક બેને જ સમજાય, બધા ન સમજાતું હોય કે આ શું કર્યું સર એમ. તો અને પાછું પ્લસ સૌથી વધારે મેજર જે વસ્તુ છે ને કે આ પ્રોપર મળવું જોઈએ. જો આ પ્રોપર નહીં મળતું હોય ને તો ઘણી બધી પ્રોબ્લેમ ફ્યુચરમાં થાય, એટલે હું સ્ટેપ વાઇઝ જાઉં છું. બરાબર. ઓકે, બીજી પણ કોઈ ક્વેરી છે? જો ક્વેરી ન હોય તો આપણો લેક્ચર કન્ક્લુડ કરીએ, બરોબર છે. આવતીકાલે પાછા આપણે ભેગા થશું અને આગળ હવે શું કરવું જોઈએ આમાં આપણે જોશું, બરોબર છે, કે વ્યૂઝ થી આપણે કઈ વસ્તુઓ રિક્વેસ્ટ રિસ્પોન્સ મેથડ દ્વારા કરી શકીએ છીએ. ઓકે, ચાલો બીજા કોઈ ક્વેરી? ઓકે, બધા વયા ગયા. પૂર્વી છે, અક્ષય છે, પણ ગઈ. ઓકે, રેડી ડન.